નમસ્કાર, હું છું પ્રિયંકા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. વડોદરા આણંદ વચ્ચે મહીસાગર નદી પરના પુલના ધરાશયી થવાની દુર્ઘટનામાં 9 થી વધુ લોકોના ભોગ બન્યા બાદ હવે ભરૂચ જિલ્લાનો જૂનો સરદાર બ્રિજ પણ ચિંતાનો વિષય બન્યો. બ્રિજની હાલત વર્ષોથી જર્જરિત. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ આમોદ જંબુસર ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ. અંકલેશ્વરના ઉમરવાડા નજીક સાવરિયા ગતિશક્તિ કાર્ગો ન્યૂ અંકલેશ્વર ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું. રેલવે પ્રબંધ નિર્દેશક પ્રવીણ કુમારના હસ્તે પૂજા વિધિ બાદ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. વડોદરા આણંદ વચ્ચે મહીસાગર નદી પરના પુલના ધરાશયી થવાના દુર્ઘટનામાં 9 થી વધુ લોકોના ભોગ બન્યા બાદ હવે ભરૂચ જિલ્લાનો જૂનો સરદાર બ્રિજ પણ ચિંતાનો વિષય બન્યો છે. નેશનલ હાઈવે નંબર 48 પર નર્મદા નદી પર આવેલ આ બ્રિજની હાલત વર્ષોથી જર્જરિત છે. અગાઉ રેલિંગ તૂટી જવાથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. તેમ છતાંય હાલમાં નાના વાહનોને પરવાનગી આપી દેવાઈ છે, જ્યારે મોટા વાહનો માટે પ્રવેશ રોકાયો છે અને સુરક્ષા માટે એંગલ લગાવવામાં આવ્યા છે. છતાં કાર અને બાઇક જેવા નાના વાહનો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. સ્થાનિકો તથા વાહન ચાલકોનું કહેવું છે કે બ્રિજની હાલત જીવલેણ બની છે અને પહેલા પણ તેની દુર્દશા અંગે અનેકવાર ચેતવણી આપવામાં આવી છે. ત્યારે હવે મોટું અકસ્માત સર્જાય તે પહેલા પુલને સદંતર બંધ કરવો, તેનું સંપૂર્ણ દુરસ્તીકરણ કરવું જરૂરી છે. ભરૂચ નજીકના નેશનલ હાઈવે પર બનતી ટ્રાફિક જામની પરિસ્થિતિને પહોંચી વળવા પુલ ખુલ્લો રાખવામાં આવ્યો છે, પરંતુ મોત મોકલ સમાન પુલ પરથી આવા જોખમભર્યા વાહન વ્યવહારમાં કોણ જવાબદાર રહેશે તેવા સવાલ ઊભા થયા છે. આ ભાજપની તાનાશાહ સરકાર જે વિકાસના બંગડા ફૂટે છે તેને મારે પૂછવું છે કે શું તમે આજે તમારા 30 વર્ષના શાસનકાળમાં કેવા બ્રિજ બનાવ્યા છે? આજે આ ગુજરાતમાં જે બ્રિજ છે એ આપણે કોંગ્રેસની સરકાર વખતે બનેલા હતા ને આજે પણ અહીં છે. તમારા ભાજપના ભ્રષ્ટાચારના શાસનમાં આજે બ્રિજો કાં તો બનતા પહેલાં પડી ભાંગે છે, કાં તો તેની અંદર ખાડા પડી જાય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાથી તેમાં ગુણવત્તા પણ જળવાતી નથી. આજે આ ભરૂચની જનતા આ જીવના જોખમે 45 થી 50 વર્ષ જૂના બ્રિજ ઉપરથી પસાર થઈ રહી છે અને કાલે કોઈ દુર્ઘટના બનશે, શું તેના માટે કોણ જવાબદાર? આ ભાજપની સરકાર તેના માટે કોઈ દુર્ઘટના બને અહીં પણ એની રાહ જોઈ રહી છે. ભરૂચમાં નંદેલાવનો બ્રિજ પણ આજે તેના ઉપરથી પણ સળિયા ઉખડી ગયેલા છે. આજે ભરૂચ ઔદ્યોગિક રીતે દરેક રીતે સરકારને અને ગુજરાતની જનતાને મદદરૂપ થતો હોય છે. ટ્વિન સિટીની વાતો થઈ રહી હોય ત્યારે પણ અહીં ઘણી બધી સવલતો આજે પણ ભરૂચ અંકલેશ્વરમાં ઉપલબ્ધ નથી. આ તબક્કે હું આપણે ભાજપની આ કેન્દ્ર સરકારને અને અહીંના તંત્રને કહેવા માંગીશ કે કાં તો આ બ્રિજને સંપૂર્ણ રીતે સુરક્ષિત બને એ રીતે તેને ફરીથી આપણે રિપેરિંગ વર્ક કરો, કાં તો તેને સંપૂર્ણ રીતે બંધ કરો. આજરોજ સવારે પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો હતો. ભરૂચ જિલ્લાના જંબુસર અને આમોદને જોડતા ઢાઢર બ્રિજ પરથી પસાર થતા લાખો લોકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ તંત્રને પ્રશ્ન કર્યો હતો કે શું બીજી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? જંબુસર આમોદ વચ્ચેના ઢાઢર નદીના બ્રિજની સ્થિતિ અત્યંત જર્જરિત છે. તે બ્રિજ ક્યારે ધરાશય થશે તે કહેવાય નહીં. તંત્ર દ્વારા બ્રિજ ઉપર માત્ર સમારકામના નામે લાલી લિપસ્ટિક જ કરવામાં આવે છે. જે લાલી લિપસ્ટિક લગાવેલો રોડ થોડા જ દિવસોમાં ખખડધજ બની જાય છે. બ્રિજની મૂળભૂત મજબૂતી કે માળખાકીય સુરક્ષાને સુનિશ્ચિત કરવાને બદલે માત્ર ઉપર છેલ્લું રિનોવેશન કરીને સંતોષ માની લેવામાં આવે છે, જે એક ગંભીર બાબત છે. જો ભવિષ્યમાં ઢાઢર નદી ઉપર કોઈ મોટી દુર્ઘટનાનો ભોગ બને તો તેની જવાબદારી કોની રહેશે? ત્યારે તંત્ર વહેલી તકે ઢાઢર નદીનો બ્રિજ નવો મંજૂર કરાવે તેવી માંગ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે જાહેર જનતા દ્વારા આ બ્રિજનું યોગ્ય સમારકામ કરવા માટે રજૂઆત કરવામાં આવે છે ત્યારે પણ સંબંધિત અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. શું કોઈ મોટી જાનહાનિ થશે ત્યારે જ તંત્રની આંખ ખુલશે તેવો લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઢાઢર નદીની બ્રિજ ઉપરથી રોજ હજારો વાહન ચાલકો પસાર થાય છે અને લાખો લોકો માટે જીવાદોરી સમાન છે. ત્યારે સરકાર ગંભીરતા દાખવી આમોદ જંબુસર વચ્ચેના ઢાઢર બ્રિજની પુનઃનિર્માણ કરાવે તેવી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી તેમજ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ માંગ કરી હતી. ભરૂચ જિલ્લાનો ઢાઢર નદીનો બ્રિજ ખૂબ અગત્યનો પુલ છે. ત્યાંથી સૌરાષ્ટ્રથી સુરત જતા સુધીનો અગત્યનો રસ્તો છે. અમારા તાલુકાના પ્રતિનિધિઓએ અનેકવાર રજૂઆત કરી છે
આમોદ તાલુકાનું પ્રતિબંધન કોંગ્રેસનું એમના પ્રમુખ દ્વારા આંદોલન કરવામાં આવેલા છે. જંબુસર તાલુકાના કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા તેમ છતાં છેલ્લા 5 મહિનાથી મેં સમય હતો કે આ રસ્તાને રિપેરિંગ થઈ શકે એવી તારે હતું કે ડાયવર્ઝન આપી શકાય. હાલમાં ડાયવર્ઝન આપવા માટે પણ કોઈ અત્યારે કે ભાઈ અમે આનું ટેન્ડર પાડવા પર કાલે ટેન્ડર પાડવાનું છે. હું ધારાસભ્ય હતો ત્યારે પણ એની દરખાસ્ત તૈયાર થયેલી હતી. ત્યારે સરકારનું બજેટ નહોતું. ત્યારે પણ અમે રજૂઆત કરી કે આ રસ્તો વહેલી તકે બને. ધાધરપુર ટોટે કેટલાક લોકોનો જાન ના જાય. આજે જે અત્યાર સવારમાં ઘટના બની છે મહીસાગર પર, એ બ્રિજની અંદર કેટલા લોકોને ત્યાં જાન ગયેલા છે સત્તાવાર માહિતી નથી, પણ 3 થી 5 લોકોને ત્યાં જાન ગયેલા છે. 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. આ નદીમાં તો એટલા બધા મગરો છે કે કોઈનો જીવ બચતો હોય તો એના મગરો જ પેલા થઈ જાય સ્થિતિ છે. એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કોઈ સસ્તી લોકપ્રિયતા કરવા માટે નથી આવ્યા, સરકારનું ધ્યાન દોરવા માટે આવેલા છે. તમે ઊંઘતા હોય તો જાગો, કેટલા લોકોનો જાન ના જાય, ભારે વાહનો બંધ કરાવે. મેં હમણાં મુજપુર ચોકડી છે ને ત્યાં આગળ પોલીસ બંદોબસ્તને એવું જોયું. આ એ લોકો કંઈક છે, અમારા મોબાઈલમાં બી આવ્યું કે આ પેલો આપણો મુજપરનો જે ગંભીરાવાળો બ્રિજ છે ને તૂટી ગયો, પડ્યો. આ વચ્ચે એના પહેલાં હું એ જ રસ્તાથી એક વખત અઠવાડિયા પહેલાં ગયો. તે બી બધું આવું આ જે આપણો મુજપર જંબુસરની આગળનો જે આમોદવાળો ઢાઢરનો બ્રિજ છે આવી જ દશા હતી. બરાબર, તે ઘડીએ બી એવું હતું. અત્યાર લગીને તંત્ર કોઈ ધ્યાન ના આપ્યું. બરાબર, આ પહેલેથી પરિસ્થિતિ ખરાબ હતી. એ પડું હતું, પણ આપણું ગવર્મેન્ટ લાગે કોઈ પડે ને મરે એની જ વાત જોઈને બેઠા હતા કે આ થાય પછી આપણે નવો બનાવીએ, મરવા દો 1-2 જણને પછી જોઈએ એમ. એટલે અત્યારે લગીને આ બ્રિજનું બી કામ છે. જંબુસર બ્રિજ છે આપણો, અમારે રૂટીન જવાનું હોય છે, દહેજ નોકરી છે એટલે જઈએ. એટલે રોજ જોઈએ કે અત્યારે જોઈએ તો અત્યારે ડર લાગે સારું કે બ્રિજ પર ગાડી ચલાવી કે ના ચલાવી. કેમ કે સરકાર ખબર નહીં કોની વાત જોઈને બેઠી. અહીંયા આગળ ડમ્બર પાથર્યો ત્યારે બધા ઘણા લોકો આવ્યા હતા, રાજકારણી નેતાઓ, કે અમે બનાવ્યું. અને જ્યારે આ બ્રિજ આપણો છે જંબુસરથી વચ્ચે જે દહેજને ભરૂચને કનેક્ટ કરે છે, એ બ્રિજ બી સેમ પોલ છે. બધી પોલ પડી ગઈ, જોવું હોય તમે જો બતાડે, અને એકદમ ખરાબ દશા છે. એટલે આપણી સરકારને એવી વિનંતી કે જે કોઈનું માનહાનિ કે જાનહાનિ ના થાય એ રીતના યોગ્ય કાર્યવાહી કરે. બ્રિજ પર મુસાફરોને જીવનો જોખમ છે. નીચે મગરોની કતાર લાગી ગયેલી છે. જીવના જોખમે અહીંથી મુસાફરી કરવાની છે. વારંવાર રિક્વેસ્ટ કરી રહેલા છે પણ કોઈ નિકાલ આવતો નથી. એ ભાઈનો શું તમે સરકારને ને તંત્રને શું કહેવા માંગો? જલ્દી તકે આ ભાઈનો નિકાલ લાવે બ્રિજનો બનાવવાને. અંકલેશ્વર ઉમરવાડા નજીક દેશની પ્રથમ ખાનગી સાવરિયા ગતિ શક્તિ કાર્ગો ન્યૂ અંકલેશ્વર ટર્મિનલનું પ્રબંધ નિર્દેશક પ્રવીણ કુમારના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નિર્માણ પામેલ ન્યૂ અંકલેશ્વર ટર્મિનલ ખાતેથી ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. અંકલેશ્વર ઉમરવાડા નજીક સાવરિયા ગતિ શક્તિ કાર્ગો દ્વારા ₹600 કરોડના ખર્ચે ન્યૂ અંકલેશ્વર ટર્મિનલની નિર્માણ કરાયું છે. દેશનું પ્રથમ ખાનગી ટર્મિનલનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં રેલવે પ્રબંધ નિદેશક પ્રવીણ કુમાર, BDSP વર્મા, OP અને BD શોભિત ભટનાગર, વડોદરાના મહાપ્રબંધક દીપક કુમાર ગુપ્તા અને સાવરિયા શક્તિ કાર્ગોના ડાયરેક્ટર નિકુંજ અગ્રવાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારંભનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. બાદમાં પૂજા વિધિ સાથે સાવરિયા ગતિ શક્તિ કાર્ગોનું અંકલેશ્વર ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બાદમાં ન્યૂ અંકલેશ્વર ટર્મિનલ ખાતેથી રેલવે પ્રબંધ નિદેશક પ્રવીણ કુમાર સહિતના મહાનુભાવોના હસ્તે પ્રથમ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાવરિયા ગતિશક્તિ કાર્ગો દ્વારા અંકલેશ્વર, પાનોલી, ઝઘડિયા, દહેજ, ભરૂચ સહિતના ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. આ પ્રસંગે ઉમરવાડા ગામના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ, બાબુભાઈ વકીલ સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ये अभी हमारा फर्स्ट फेज़ है, जिसमें कि अभी हमारा जो रेल साइडिंग है वो इनिशिएट हो गया है. इसके बाद हमारा ICD, हमारे वेयर हाउसेस, तो पूरा मिला के हमारा बहुत बड़ा सिंगल विंडो सॉल्यूशन बनने वाला है, जिसके अंदर की यहाँ की जो आसपास की जितनी भी 80 किलोमीटर की एरिया में या उससे भी आगे की जो इंडस्ट्रीज़ है उनको काफ़ी फ़ायदा होगा और उनका लॉजिस्टिक्स का बहुत बड़ा प्रॉब्लम सॉल्व होगा और उनको बहुत अच्छी नई इनोवेटिव सॉल्यूशंस मिलेंगे. अभी लॉजिस्टिक्स जो है वो सिर्फ और सिर्फ ट्रक बेस्ड लॉजिस्टिक्स है, रोड बेस्ड लॉजिस्टिक्स है और बहुत ही कम स्केल पे रेल बेस्ड लॉजिस्टिक्स है. तो हमारा पूरा ध्यान, हमारी पूरी कोशिश इस चीज़ में रहेगी कि हम ऐसे सॉल्यूशंस लेकर आए, ऐसे इनोवेटिव प्रोडक्ट्स दे पूरे मार्केट को, जिसकी वजह से उनको भी बहुत अच्छा सहयोग मिले. हमने हमारी तरफ से अभी जैसे कि एक इंडस्ट्री है, सीमेंट इंडस्ट्री, तो उसमें अल्ट्राटेक सीमेंट का आज हमारा फर्स्ट ट्रैक आया है.
तो हम लोग उनके लिए भी बहुत थैंकफुल है कि उन्होंने हमको इतना सपोर्ट किया, और आगे भी हम लोग यही कोशिश करेंगे कि उनका और सपोर्ट हमें मिले और हम लोग यहाँ पे उनके लिए बहुत अच्छी तरीके से उनका लॉजिस्टिक्स मैनेज करें, एंड टू एंड डिलीवरी उनको पूरी प्रोवाइड करवाएं। इसका हमारी पूरी कोशिश रहेगी। एंड ये एक हमारे देश के लिए बहुत अच्छा मौका है, क्योंकि इतना बड़ा मेगा इंफ्रास्ट्रक्चर अब जो रेडी हो गया है वो अब यूटिलाइजेशन में आएगा। तो हम बहुत ही थैंकफुल है DFC के टीम के लिए, सर के लिए, क्योंकि इनकी गाइडेंस की वजह से ही पूरा आज संभव हो पाया। तो थैंक यू सो मच। जो आज हम लोगों ने ये सावरिया गति शक्ति और DFC के सौजन्य से ये जो हमने आज कमीशन किया है, ये बहुत बड़ा काम है। ये जहाँ तक मेरी नॉलेज है, ये देश का प्रथम प्राइवेट पब्लिक पार्टनरशिप का प्रथम मल्टी मोडल लॉजिस्टिक पार्क है। और अभी इसमें बहुत सारे काम होने हैं, बहुत सारे इसमें वेयर हाउसेज बनने हैं क्योंकि सावरिया गति शक्ति बनाएगा, और इसमें कुछ इंटरलॉकिंग के काम बचे हैं वो करेंगे। पर अभी हमने पहली ट्रेन यहाँ पे अल्ट्राटेक की सीमेंट की पास करी है। दिस इज वन ऑफ द गोल्डन मोमेंट फॉर DFC एंड फॉर द प्राइवेट पार्टी, दैट इज सावरिया गति शक्ति। ICD भी देश के विकास को तो बहुत फायदा होगा, क्योंकि देखिए जो ट्रैफिक है, लॉजिस्टिक्स तो प्राइवेट पार्टी का ही होता है। उसको कैसे हम फास्टर मोड से हम ट्रांसपोर्ट कर सकते हैं। ये डेडिकेटेड फ्रेट कॉरिडोर में आपको पता है कि 100 किलोमीटर प्रति घंटा की रफ्तार से गाड़ियां चलती हैं और एवरेज स्पीड हमारी जो है 55 के आसपास पहुँचती है। तो कोई भी कार्गो यहाँ पे आएगा तो उसकी एक श्योरिटी है कि गारंटेड टाइम में और बहुत द्रुत गति से अपने डेस्टिनेशन में पहुंचेगा। આજે જે બ્રિજની ઘટના બની બહુ દુઃખદ ઘટના છે, એ જ રીતે આનું પુનરાવર્તન ન થાય તેના માટે ભરૂચ અને જંબુસરને જોડતો દાદર નદી પર જે બ્રિજ છે એ બિલકુલ દયનીય હાલતમાં છે। ત્યારે તે માટે સંદીપસિંહ માંગરોળાએ વહીવટીતંત્રને અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ચેતવણી આપી હતી કે એનું પુનરાવર્તન ન થાય તે માટે તાકીદે તાત્કાલિક ધોરણે તેનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવે। આજે ખૂબ જ દુઃખદ દુર્ઘટના મુજપુર અને પાદરા જે ગંભીરા બ્રિજ છે એની તૂટવાની ઘટના બની છે। લગભગ અત્યાર સુધીમાં 10થી પણ વધારે લોકોના મૃત્યુ થયેલા છે, અનેક લોકો ઘાયલ થયેલા છે। ઘાયલ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમના પરિવારજનોને પણ પરમ કૃપાળુ પરમાત્મા આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। સાથે સાથે સરકારને પણ વિનંતી કરું છું કે મૃતકોને માત્ર 4 લાખ અને 2 લાખ રૂપિયા આમ મળીને 6 લાખની સહાયથી કંઈ થવાનું નથી, પરંતુ એમના પરિવારજનોને કાયમી નોકરી સરકારી મળે એવું આયોજન કરવું જોઈએ। સાથે સાથે આ ભ્રષ્ટ તંત્ર જે છે એને હું ચેતવવા માગું છું અને સરકારને પણ કહેવા માગું છું કે આ છેલ્લા 2 વર્ષની અંદર 15 બ્રિજો નાના મોટા ગુજરાતની અંદર તૂટી ગયા છે, અને આમ છતાં તમારા પેટનું પાણી હલતું નથી। આવી ઘટના બને ત્યારે માત્ર તપાસના નામે SITનું ગઠન થઈ જાય છે, પરંતુ એની અંદરથી શું નીકળે છે? તમે અત્યાર સુધીમાં કેટલા લોકોને સજા કરાવી? જવાબદાર અધિકારીઓ આજે પણ ખુલ્લેઆમ ફરે છે, એનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી। આવી સરકારની ઢીલી નીતિના કારણે ગુજરાતની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર તમામ ક્ષેત્રની અંદર વ્યાપેલો છે, અને એના પરિણામે પ્રજા દુઃખી થાય છે। આજે મનરેગાનું કૌભાંડ હોય, નલ સે જલ યોજનામાં કૌભાંડ હોય, રોડ રસ્તાની અંદર કૌભાંડો ચાલે છે। આજે જે રોડ હજી તો 2 મહિના નથી થયા અને પહેલા જ વરસાદે ધોવાણ થઈ જાય છે। વાલિયાથી અંકલેશ્વરનો રોડ, આજે ભરૂચ જિલ્લાની અંદર આમોદ તાલુકાની જે દાદર નદી છે એ દાદર નદી ઉપર પણ જર્જરિત બ્રિજ છે। આજે સરદાર બ્રિજ વર્ષોથી આપણે જોઈએ છે કે સરદાર બ્રિજ ઉપર પણ દુર્ઘટના થાય એમ છે ગમે ત્યારે, અને તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હાલતું નથી। વાલિયા તાલુકાનું ડેલી ગામ છે, કીમ નદી ઉપર આવેલો બ્રિજ એ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે, પણ તે બ્રિજ ઉપર પણ ગમે ત્યારે અકસ્માત થાય એવી ભીતિ સેવાઈ રહેલી છે। ત્યારે સરકાર આ બાબતે ચિંતા વ્યક્ત કરવાને બદલે માત્ર ભ્રષ્ટ અધિકારીઓને પ્રોત્સાહન આપી રહેલી છે, અને એમનો વાળ પણ વાંકો થતો નથી। એના કારણે એમને
ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવાની જાણે સરકારે છૂટ આપી દીધી હોય એવું આજે અમને બધાને લાગે છે. ગુજરાત સરકારમાં જો કોઈ પણ સૌથી વધારે ભ્રષ્ટ ખાતું હોય તો એ રોડ એન્ડ બિલ્ડિંગ છે. અને એની અંદર આપણે જોઈએ છે કે અત્યારે જંબુસરથી આમોદનો જે રસ્તો છે એ ચાલુ વરસાદે કામ કરતા હતા અને એના કારણે અકસ્માત સર્જાય છે. ચાલુ વરસાદે પાણીની સાથે કોઈ દિવસ એ રસ્તો ટકવાનો નથી અને આની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર દેખાઈ રહેલો છે. અને આવા બનાવો જે પાદરાની અંદર બન્યા છે એવા જ બનાવો ફરી ભરૂચ જિલ્લાની અંદર પણ થશે તો એની જવાબદારી કોની? તો એની જવાબદારી સંપૂર્ણપણે ભરૂચ જિલ્લાના તંત્રની થશે, સરકારની થશે અને એના માટે તેઓએ એની કિંમત ચૂકવવી પડશે. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે નિર્માણ પામનાર કુમાર પ્રાથમિક શાળા બિલ્ડિંગનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કુમાર પ્રાથમિક શાળાના 6 ઓરડાના શાળા ભવનના નિર્માણ માટે ₹1,92,00,000ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે નિર્માણ પામનાર સુવિધાસભર શાળાનું આજરોજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદીપ જોશી જેઓ ચિત્રકાર પણ છે અને તેઓ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનું આબેહૂબ ચિત્ર દોરી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને અર્પણ કર્યું હતું. તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ ચંદ્રેશ પટેલ, ગામના સરપંચ અંજીમા માંજરા અને પંડવાઈ સુગરના ડિરેક્ટર નટુભાઈ વસાવા સહિત શિક્ષક ધર્મેન્દ્ર મહેડા અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાની અધ્યક્ષતા હેઠળ નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ રેન્જ આઈજી અને ગૃહમંત્રીને રજૂઆત કરવા ઠરાવ્યું હતું અને પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા કોર્ટ ખાતે વકીલોને પ્રવેશવા પર પોલીસ દ્વારા કોર્ટના દરવાજા બંધ કરી અટકાવવા બદલ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળના પ્રમુખ દક્ષેશ રાંદેરિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી. જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા તેમજ ગુનાના કામેથી જામીન કરવા માટે જામીન અરજીની કામગીરી માટે તેમના એડવોકેટ ગોપાલ ઇટાલિયા રાજપીપળા કોર્ટ પાસે પહોંચતા પોલીસે કોર્ટની ફરતે બેરિકેડિંગ લગાડી કોર્ટમાં જતા અટકાવેલા અને તેમની સાથેના જુનિયર વકીલોની સાથે પણ પોલીસે ઘણી જીભાજોડી કરેલી. તેમની સાથે બેહુદું વર્તન કરેલ, જેના સમાચાર વિડીયો વાયરલ સોશિયલ મીડિયામાં થયા હતા. નર્મદા પોલીસની કામગીરી સામે સમગ્ર દેશમાં વકીલ આલમમાં ભયંકર રોષની લાગણી ફેલાઈ હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પણ એક વકીલ હતા. તેમણે ભારતમાં વકીલોને ખાસ વિશેષ દરજ્જો આપેલ છે અને વકીલને એક કોર્ટ ઓફિસર તરીકે નવાજવામાં આવેલ છે. વકીલ એ કોર્ટનો અભિન્ન અંગ ગણવામાં આવે છે. તેવા સંજોગોમાં વકીલને જો કોર્ટમાં પ્રવેશ કરવા દેવામાં ન આવે તો કોર્ટની કાર્યવાહી જ ન થઈ શકે અને તેવા સંજોગોમાં રાજપીપળાની ઘટનાને ઝઘડિયા વકીલ મંડળના તમામ સભ્યો સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને પક્ષાપક્ષીને બાજુ પર રાખી એક વકીલ મિત્ર સાથે આવી બર્બરતા કરનાર પોલીસ અધિકારીઓ સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે અને આ ઠરાવની નકલ રેન્જ આઈજી ગાંધીનગર તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને મોકલવાનું સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યું હતું. હવે બંધારણમાં વકીલોને કોર્ટમાં અટકાવવાનો પોલીસને કોઈ અધિકાર નથી અને બાબા સાહેબ આંબેડકરે જે વકીલ હતા તેમણે વકીલોને ખાસ કોર્ટ ઓફિસર તરીકે સંબોધેલું હોય તેમ છતાં પોલીસ ખાતાએ જો હુકમી વાપરી બેહુદું વર્તન કરેલું હોય એનું સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં આ બાબતે ખૂબ વકીલ આલમમાં રોષ ફેલાયેલો છે અને ઠેર ઠેર વકીલોએ ઠરાવ કરેલા છે. તેના અનુસંધાનમાં હાલ આજરોજ ઝઘડિયા બારે પણ તે બાબતે ઉગ્ર આંદોલન કરી ઠરાવ કરવાનું પસાર કરેલું હોય અને આ જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા માટે રેન્જ આઈજીને તેમજ ગૃહ વિભાગ ગાંધીનગરને પત્ર લખી જણાવવામાં સર્વાનુમતે ઠરાવવામાં આવેલ છે. અંકલેશ્વરની આંગણવાડી બહેનો દ્વારા પગાર વધારા સહિતના વિવિધ પ્રશ્નો બાબતે આજરોજ રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાઈને કામગીરીથી અળગારાઈ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન જોડાયેલું છે તેમજ ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સ સાથે પણ જોડાયેલું છે. ત્યારે આજરોજ સંયુક્ત ટ્રેડ યુનિયનની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં આંગણવાડી કર્મચારી સંગઠન જોડાયું હતું. આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો, પોષણ ટેકરના નામે માનસિક ત્રાસ, વધારાની કામગીરી, FRSના નામે લાભાર્થીના
પોષણ અધિકારો છીનવી આંગણવાડી વર્કરના વેતન કપાત સહિતના પ્રશ્નો બાબતે હડતાલમાં જોડાઈને કામગીરીથી અળગા રહ્યા હતા. ત્યારે અંકલેશ્વરના આંગણવાડી કર્મચારી સંગઠન સામૂહિક રીતે એક દિવસની માસ સીએલ ભરી હડતાલમાં જોડાઈને કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો. આમોદમાં ઠેર ઠેર ખાડાઓના સામ્રાજ્ય વચ્ચે આમોદ જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. એક્ટિવા ચાલકનું પાછલું ટાયર આખું ખાડામાં ગરકાવ થઈ ગયું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આમોદ નગરમાં રસ્તા રિપેરિંગ માટે આપવામાં આવે છે. તેમ છતાં પણ આમોદ ખાડામાં છે કે ખાડામાં આમોદ છે તેવા દ્રશ્યો અનેક વોર્ડ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આમોદ તાલુકા પંચાયત કચેરી સામે એક્ટિવા ચાલક ખાડામાં ફસાયો હતો. ચાલકને રસ્તા પરથી જતા મહિલાએ એક્ટિવાને ધક્કો મારીને બહાર કાઢ્યો હતો. ગેસ એજન્સી દ્વારા ખોદવામાં આવેલા ખાડાઓ અને ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયા છે અને બેસી ગયેલા બ્લોકનું સમારકામ ન થતાં આમોદની જનતા હેરાન પરેશાન જોવા મળી રહી છે. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે આજરોજ પ્રથમ વર્ષે બીએસસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેડ કાર્યક્રમનું આયોજન સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં 230 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડોક્ટર એન.બી. પટેલ, વિદ્યાર્થી સંઘના ચેરમેન ડોક્ટર અદ્રોજા, જીમખાના ચેરમેન ડોક્ટર જયપાલસિંહ મોરી તથા કોલેજના સાયન્સ વિભાગના અધ્યક્ષ તથા અધ્યાપક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ફિઝિક્સ વિભાગના પ્રાધ્યાપક પ્રકાશ નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. આમ કરી ટોટલ 5 વિષયો આપણી કોલેજમાં સાયન્સ ફેકલ્ટીમાં બનાવવામાં આવે છે. આર્ટ્સ ફેકલ્ટીમાં 6 મેજર વિષય છે અને એક માઇનર વિષય છે હિસ્ટ્રી. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, સાયકોલોજી અને ઇકોનોમિક્સ 6 મેજર સબ્જેક્ટ છે. આમ કરીને ટોટલ 9 મેજર સબ્જેક્ટ આપણી કોલેજમાં બનાવવામાં આવે છે. જંબુસરના શંકરનગરી વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા હતા. 25 વર્ષથી રહેતી જનતાએ આ વર્ષે પાણીનો નિકાલ ન થવાથી આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ બાબતે જંબુસર પ્રાંત અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલી, નગરપાલિકા સ્ટાફ તેમજ રેલવેના અધિકારીઓએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. વર્ષો જૂની પાણીની કાસનું પુરાણ થતાં આ સમસ્યા ઊભી થઈ છે. રેલવેની કામગીરી ચાલુ થતાં વરસાદી કાસ પુરાયા હોવા છતાં પાછલા કેટલાય દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયા છે. પાણી દુર્ગંધ મારતું હોવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે. જંબુસર પ્રાંત અધિકારીએ સમસ્યાનો 2 દિવસમાં નિકાલ કરવા સૂચના આપી હતી. સોસાયટીના રહીશોએ વહેલી તકે સમસ્યાનો હલ થાય તેવી માંગ કરી છે. અહીંયા રેલવેવાળાએ માટી ભરી દીધી છે. જે 25 વર્ષથી પાણી જતું હતું એ રસ્તો બંધ કરી દીધો છે. અત્યારે કોઈ પાણીનો રસ્તો છે નહીં ને બધી નગરી અડધીથી વધારે નગરી પાણીમાં છે. અત્યારે ખાવાની તકલીફ બનાવવા, ઘરની અંદર ખાવાની બનાવવાની પણ તકલીફ છે. કારણ કોઈ છોકરા અંદર પડી જાય તો પટી જ જાય સાહેબ. કોઈ બચવાનો કોઈ ચાન્સ જ નથી. સરકારને શું કહેવા માંગો? સરકાર તો હવે આજે ડી.કે. સ્વામી સાહેબ ત્યાં જઈને આવ્યા છે. અમે એમને બધા મોકલ્યા છે માણસો, પણ આજે રસ્તો કોઈ થતો નથી. હજુ 2 દિવસનો ટાઈમ આપીને ગયા છે મેડમ આવ્યા હતા. અમારે પાણીની બહુ તકલીફ છે સાહેબ. જો પછી રાતે ઝેરી જાનવર આવે, અમારા છોકરા અમારા નીચે, અમે ગરીબ માણસ કઈ બધું લાવીને અમે પૂરું કરીએ. આનું પાણી ભરાઈ ગયું? વરસાદનું પાણી. નિકાલ નથી પાણીનો? પાણીનો કોઈ જગ્યાએ નિકાલ છે નહીં. અમારો કામ ચાલુ ને પાણી બંધ થઈ ગયું. અમારા રેલવેનું કામ ચાલુ થયું, અમારો કાસ પૂરી દીધો, પણ અમને પાણીની એટલી તકલીફ છે. અમારા છોકરા બી સ્કૂલમાં જઈ શકતા નહીં ને આટલા કાદવમાં ને કચરામાં અમે ફરીએ. કદાચ અમારા છોકરા કઈ તણાયા ડૂબાયા તેની જોખમદારી કોણ લેશે? અમારા ઘરોમાં બી હાપોલિયા ડેંડવા બધા ફરી શકે છે. અત્યારે અમે એટલી હાલતની ખરાબ હાલતની રહીએ છીએ. કોઈ સરકાર જોવા આવતી નથી. તેનું કઈ નિર્ણય કોણ કરે છે? નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીથી રાજપીપળા સુધીનો 20 કિલોમીટર હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં જણાઈ રહ્યો છે. તેમ છતાં નેશનલ હાઈવેના અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી. નેશનલ હાઈવે નંબર 56 થી જાણીતા માર્ગ પર મોટા જીવલેણ ખાડા પડી ગયા છે. આ માર્ગ પરથી મોટા સરકારી અધિકારીઓ આ રોડ પરથી જ પસાર થાય છે. તેમ છતાં આ રોડની હાલત સુધારવામાં તંત્રને જરા પણ રસ ન હોય તેમ જણાઈ રહ્યું છે. દર ચોમાસામાં આ રોડ પર મોટા ખાડા પડી જાય છે. આ માર્ગ બાબતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા દિશા કમિટીની એક બેઠક બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં નેશનલ હાઈવે સંબંધિત અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ રોડ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત નહીં રહેતા સાંસદ મનસુખભાઈ વસાવા ગુસ્સે ભરાયા હતા. રોડ ખાતાના ભ્રષ્ટાચારના લીધે જ રાજપીપળા, ગરુડેશ્વર, તિલકવાડા તાલુકાની જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. આમોદ ચિકન શોપના માલિકો મૃત મરઘીઓ તેમજ મરઘીના અવશેષો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે રેવા સુગર ખાતે આવેલી ખાડીમાં નાખી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.
આમોદ પાલિકાએ પર્યાવરણના દુશ્મન મનાતા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરમાં આવેલી ચિકન શોપના માલિકો સરકારના નીતિ નિયમોનું પાલન કર્યા વગર ખુલ્લેઆમ ચિકનનો વેપાર કરી રહ્યા છે. તેમજ મૃત મરઘીઓ તેમજ મરઘીના પીંછા સહિતના કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની જગ્યાએ પોતાના ટેમ્પામાં ભરીને સાંજના સમયે વહેતા પાણી તેમજ અન્ય ખાડી વિસ્તારમાં પીપમાં ભરીને નાખી આવે છે, જેથી ચિકન શોપના માલિકોની આવી કરતૂતોથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. આમોદના એક જાગૃત નાગરિકે એક ટેમ્પો ચાલકને રેવા સુગર નજીક આવેલ ખાડીમાં મૃત મરઘીઓ તેમજ તેના અવશેષોને ખાડીમાં નાખતા જોઈ લેતા પોલીસને જાણ કરી હતી. તેમજ આમોદ પાલિકાને પણ જાણ કરતા પાલિકાએ આવા ચિકન શોપના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. વડોદરા આણંદ વચ્ચે મહીસાગર નદી પરના પુલના ધરાશયી થવાની દુર્ઘટનામાં 9 થી વધુ લોકોના ભોગ બન્યા બાદ હવે ભરૂચ જિલ્લાનો જૂનો સરદાર બ્રિજ પણ ચિંતાનો વિષય બન્યો. બ્રિજની હાલત વર્ષોથી જર્જરિત. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ આમોદ જંબુસર ઢાઢર બ્રિજની સ્થિતિ પર લોકોનો આક્રોશ. અંકલેશ્વરના ઉમરવાડા નજીક સાવરિયા ગતિશક્તિ કાર્ગો ન્યૂ અંકલેશ્વર ટર્મિનલનું ઉદ્ઘાટન કરાયું. રેલવે પ્રબંધ નિર્દેશક પ્રવીણ કુમારના હસ્તે પૂજા વિધિ બાદ ગુડ્સ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.